કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમારું સ્વાગત છે પિરામિડ ઇન્ફોટેકની ગુજરાતી આઈટી ચેનલમાં. આપણી જે સિરીઝ ચાલુ છે એનું નામ છે ડિપ્લોમા એન્જિનિયરિંગના કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં ભણતા સેમેસ્ટર 1 ના વિદ્યાર્થીઓ માટે જે સબ્જેક્ટનું નામ છે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ ફંડામેન્ટલ એટલે કે સી લેંગ્વેજ. અત્યાર સુધી આપણે 2 ક્વેશ્ચન કરેલા છે. ક્યાં ક્વેશ્ચન કરેલા છે યુનિટ 1 ના એ હું તમને કહી દઉં. આપણે 2 ક્વેશ્ચન કરેલા છે. પહેલો ક્વેશ્ચન કરેલો છે વોટ ઇઝ અલ્ગોરિધમ, અલ્ગોરિધમ એટલે શું, વોટ ઇઝ ફ્લોચાર્ટ, ફ્લોચાર્ટ એટલે શું. આ 2 ક્વેશ્ચન અને એના આન્સર કરેલા છે. આજે આપણે સૌથી અગત્યની અને મહત્વની વસ્તુ જોવાની છે મિત્રો. આજે ક્વેશ્ચન આવે છે બેઝિક સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામ. સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામ એ અલગ અને બેઝિક સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામ એ અલગ. તો મિત્રો આજે આપણે કરીશું બેઝિક સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામ. એ પહેલા થોડુંક પ્રેક્ટિકલ જોઈ લઈએ. બરાબર, કે સી પ્રોગ્રામિંગ નું સ્ટ્રક્ચર શું હોય. બરાબર, સૌથી પહેલા તમારે કમેન્ટ લખવી પડે, પણ કોઈ કરતું નથી. બરાબર, કરતું નથી એમ ઘણી વખત બની શકે તમને શીખવાડવામાં ના આવ્યું હોય. બરાબર છે, જો તમને શીખવાડવામાં આવે તો તમે કરો એમ છો. તો આજે આપણે પ્રેક્ટિકલ થી સ્ટાર્ટ કરીએ. પ્રેક્ટિકલ સમજાવું તમને કઈ રીતે છે. બરાબર છે, પછી કહેતો જાઓ કે કઈ રીતનું આનું આવશે. 7 માર્ક્સમાં પૂછાશે વિથ એક્ઝામ્પલ. 7 માર્ક્સમાં તમને પૂછવાનું છે વિથ એક્ઝામ્પલ. બરાબર છે, સૌથી અગત્યનો ક્વેશ્ચન છે. અહીંયા ધ્યાન રાખજો, એક એક વસ્તુ સમજી લેજો. બરાબર છે, પહેલા થિયરી બતાવીશ તો નહીં સમજાય, પહેલા પ્રેક્ટિકલ બતાવી દઉં છું તમને. ચાલો, બરાબર, તો સ્ટાર્ટ કરીએ આપણે પ્રેક્ટિકલી. ચાલો, સી લેંગ્વેજ આપણે પહેલા સ્ટાર્ટ કરી દઈએ. એક એક વસ્તુ સમજાવું છું, અહીંયા ધ્યાન આપજો. બરાબર, જ્યારે તમે સી લેંગ્વેજ સ્ટાર્ટ કરો છો, જ્યારે તમે શું સ્ટાર્ટ કરો છો, ટર્બો સી લેંગ્વેજમાં પ્રોગ્રામિંગ સ્ટાર્ટ કરો છો. આજે મારે પ્રોગ્રામ કરવાનો છે એરિયા ઓફ સર્કલ, એટલે a ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર. બરાબર, હું નવું સ્ટાર્ટ કરું. સૌથી પહેલા અહીંયા તમારે કમેન્ટ મારવાની આવે. હવે કમેન્ટના 2 પ્રકાર છે. આને કમેન્ટ સેક્શન કહેવાય, ડોક્યુમેન્ટેશન સેક્શન કહેવાય. બરાબર છે, અહીંયા તમારે ડોક્યુમેન્ટ એટલે અહીંયા હંમેશા પ્રોગ્રામ સ્ટાર્ટ થાય ને ત્યારે તમારે લખવાનું હોય છે કે આ પ્રોગ્રામ શેનો છે, કોને બનાવ્યો છે એમ. તો કમેન્ટ છે ને 2 પ્રકારની હોય, એક સિંગલ લાઈન કમેન્ટ અને એક મલ્ટી લાઈન કમેન્ટ. બરાબર, અહીંયા જે હું આ ડબલ લાઈનથી કરું છું સ્લેશ સી, આને સિંગલ લાઈન કમેન્ટ કહેવાય. કેવી કમેન્ટ કહેવામાં આવે? સિંગલ લાઈન કમેન્ટ. અહીંયા તમારે લખવાનું કે ભાઈ એરિયા ઓફ સર્કલ. પ્રોગ્રામનું નામ શું છે ભાઈ? એરિયા ઓફ સર્કલ. જેથી કરીને કોઈ પ્રોગ્રામ ખોલે છે તો એને ખબર પડે કે આ પ્રોગ્રામ એરિયા ઓફ સર્કલનો છે. આને સિંગલ લાઈન કમેન્ટ કહેવાય. કેવી કહેવાય? સિંગલ લાઈન કમેન્ટ. બરાબર, પછી આવે છે મલ્ટી લાઈન કમેન્ટ. મલ્ટી લાઈન કમેન્ટમાં કેવું હોય? સ્લેશ સ્ટાર. બરાબર, અહીંયા તમારે નીચે લખવાનું હોય. બરાબર, કોણે બનાવ્યો તો નેમ. તો ભાઈ અહીંયા લખું પિરામિડ ઇન્ફોટેક. ઓકે, ડેટ ક્યારે બનાવ્યો કે ભાઈ 27/10/2025. પછી તો કે ભાઈ તમારે કઈ ઓકે પ્રોગ્રામ કયો પ્રોગ્રામ છે તો કે ભાઈ એરિયા ઓફ સર્કલ. ટાઈમ ડેટ તમે કાંઈ પણ લખી શકો. અહીંયા આ કમેન્ટ પૂરી થઈ ગઈ. આને ડોક્યુમેન્ટેશન સેક્શન કહેવાય. સી પ્રોગ્રામિંગની ભાષામાં આને શું કહેવામાં આવે? ડોક્યુમેન્ટેશન સેક્શન. શું કહેવાય છે આને? ડોક્યુમેન્ટેશન સેક્શન. તમને પૂછવામાં આવે વોટ ઇઝ ડોક્યુમેન્ટેશન સેક્શન, તો કે ભાઈ ડોક્યુમેન્ટેશન સેક્શન ઇઝ અ કમેન્ટ એન્ડ ધેર આર 2 ટાઈપ્સ ઓફ કમેન્ટ, સિંગલ લાઈન કમેન્ટ એન્ડ મલ્ટી લાઈન કમેન્ટ્સ. ક્લિયર છે મિત્રો બધાને? ઓકે, નેક્સ્ટ આવે છે લિંક સેક્શન. લિંક એટલે હેડર ફાઇલ. લિંક નો મિનિંગ શું થયો? હેડર ફાઇલ. લિંક નો મિનિંગ શું થાય? હેડર ફાઇલ. તો અહીંયા હેડર ફાઇલ આપણે લખીએ છીએ hash include stdio.h અને hash include.
conio.h બરાબર. આને લિંક સેક્શન કહેવામાં આવે. શું કહેવાય આને? લિંક સેક્શન. ક્લિયર છે મિત્રો? આને શું કહેવામાં આવે? લિંક સેક્શન. સોરી ઇન્ટરપ્ટ માટે. ઓકે, લિંક સેક્શન કહેવાય. પછી ડિફાઇન સેક્શન આવે. હવે પાઈની કિંમત ફિક્સ છે. તમે આને બે રીતે લઈ શકો ફ્લોટની અંદર, કે તમે વોઇડ મેનની અંદર એઝ અ વેરિયેબલ ડિક્લેર કરીને ડાયરેક્ટ કહી દો. અધરવાઇઝ અહીંયા તમે લખો આને ડિફાઇન સેક્શન કહેવાય, કે અહીંયા તમારે કોઈ પ્રી ડિફાઇન વેલ્યુ ડિફાઇન કરવાની. તો કે ભાઈ ડિફાઇન, હું કહી દઉં છું પીઆઈ 3.14, એટલે પાઈની કિંમત શું થઈ ગઈ? 3.14. આ ડિફાઇન થઈ ગઈ. હવે તમે તમારા પ્રોગ્રામમાં કોઈ પણ જગ્યાએ 3.14 જોતા હોય તો કેપિટલ વેરિયેબલ શું લઈ શકો? પીઆઈ. પીઆઈ જે છે એનો વેરિયેબલ છે. આ ડિફાઇન સેક્શન આવે. પછી આવે ગ્લોબલ ડિક્લેરેશન. તો હું તમને હમણાં બતાવું. પછી આપણે લખીએ વોઇડ મેન. સૂત્ર છે એરિયા ઓફ સર્કલ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર, એટલે બધું ફ્લોટમાં લઈ લઈએ. એરિયાનો એ, પાઈ તો આવી ગયું, એક લઈ લઈએ આપણે આર. CLR SCR બરાબર છે. આર ની કિંમત મને નથી ખબર, તો હું એને printf scanf કરાવી નાખું. printf enter r for radius equal to scanf %f and કોણ ભાઈ? r. સોરી, ક્લિયર? બરાબર. અને સૂત્ર લખી નાખો એરિયા ઓફ સર્કલ ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ r ઇન્ટુ r. ચાલો કમ્પ્લીટ. અને પ્રિન્ટ કરાવી નાખું કોને? એને. printf એરિયા ઓફ સર્કલ ઇક્વલ ટુ %f /n અને કોણ ભાઈ? એ. ગેટ ch અને પ્રોગ્રામ પૂરો. હવે મિત્રો અહીંયા ધ્યાન રાખજો, આપણે અત્યાર સુધી ડોક્યુમેન્ટેશન જોયું એટલે કે કમેન્ટ, લિંક સેક્શન જોયું એટલે કે હેડર ફાઇલ, ડિફાઇન સેક્શન જોયું. હવે આવે ગ્લોબલ ડિક્લેરેશન. ગ્લોબલ ડિક્લેરેશન એટલે કે વોઇડ મેનની ઉપર તમે કોઈ વેરિયેબલ ડિક્લેર કરો. તો જો આમાંથી હું છે ને એને અહીંથી કાઢી નાખું છું, બરાબર છે. એને હું શું કરું છું? અહીંયાથી કાઢી નાખું છું, બરાબર. અને એને હું લખી નાખું છું વોઇડ મેન ઉપર. અહીંયા લખી નાખું છું ફ્લોટ એ. આને કહેવાય ગ્લોબલ ડિક્લેરેશન. આ તમે વેરિયેબલને ગ્લોબલ ડિક્લેર કર્યું. સમજાય છે મિત્રો? તો જો કમેન્ટ સેક્શન એટલે ડોક્યુમેન્ટેશન સેક્શન, લિંક સેક્શન એટલે હેડર ફાઇલ, ડિફાઇન સેક્શન એટલે પીઆઈ ઇઝ ઇક્વલ ટુ 3.14, ગ્લોબલ ડિક્લેરેશન એટલે તમે લખ્યું એ વર્ડ મેનની ઉપર કોઈ પણ વેરિયેબલને ડિક્લેર કરો તો એને ગ્લોબલ ડિક્લેરેશન કહેવાય. વર્ડ મેનની ઉપર કાંઈ પણ ડિક્લેર કરો છો એને શું કહેવાય? ગ્લોબલ ડિક્લેરેશન. પછી મેઇન પાર્ટ આવી ગયો, આને કહેવાય ડિક્લેરેશન પાર્ટ, અને આને કહેવાય એક્ઝિક્યુટેબલ પાર્ટ. અહીંયા તમારું પ્રોગ્રામિંગ સ્ટ્રક્ચર પૂરું થઈ જાય છે. કે સીનું પ્રોગ્રામિંગ સ્ટ્રક્ચરમાં શું હોય? તો કે ડોક્યુમેન્ટેશન સેક્શન, લિંક સેક્શન, ડિફાઇન સેક્શન, બરાબર. પછી શું આવશે? ગ્લોબલ ડિક્લેરેશન, મેઇન પાર્ટ, સબ પાર્ટ. જો યુડીએફ યુઝર ડિફાઇન ફંક્શન બન્યું હોય તો સબ પ્રોગ્રામ હોય, અધરવાઇઝ હોય નહીં. ક્લિયર? તો મિત્રો આ જે છે ને એક્ઝામ્પલ લખી લેજો. આ સૌથી અગત્યનું છે મિત્રો. આ એક્ઝામ્પલ લખી લેજો. આવું આ એક્ઝામ્પલમાં મેં તમને મેક્સિમમ બધું આપી દીધું. ક્લિયર? સમજાઈ ગયું? અને હું કંટ્રોલ F9 થી રન કરું, આર ની વેલ્યુ હું આપી દઉં 5, એટલે 5 નો સ્ક્વેર 25, 25 મલ્ટીપ્લાય 3.14 એટલે કે 78 પોઈન્ટ સમથિંગ આન્સર આવશે, 78.50. સમજાણું આ બધી વસ્તુ? બરાબર. હવે આપણે એને જોઈએ થિયરી પાર્ટમાં. બરાબર. જો આ પ્રેક્ટિકલ જોઈ લેજો. આ કમેન્ટ સેક્શન થી આ સિંગલ લાઈન કમેન્ટ, આ મલ્ટી લાઈન કમેન્ટ, આ લિંક સેક્શન એટલે હેડર ફાઇલ, ડિફાઇન સેક્શન એટલે પીઆઈ, ગ્લોબલ ડિક્લેરેશન, વોઇડ મેનની ઉપર વેરિયેબલ ડિક્લેર કરો તો એને ગ્લોબલ ડિક્લેરેશન કહેવાય. આ મેઇન પાર્ટ એટલે કે વોઇડ મેન, આ ડિક્લેરેશન પાર્ટ, આ એક્ઝિક્યુટેબલ પાર્ટ, અને પૂરું થઈ ગયું. ક્લિયર? આટલી વસ્તુ છે મિત્રો. બરાબર. ક્લિયર? હવે આપણે આને થિયરીમાં જોઈએ. એક એક વસ્તુ હવે આપણે ક્લિયર કરીએ. ચાલો, બરાબર. થિયરી સ્ટાર્ટ કરીએ. ચાલો અહીંયા ધ્યાન આપો. એક્સપ્લેન બેઝિક સ્ટ્રક્ચર. તો જો આવી ગયું બેઝિક સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામ. ઓકે, સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ સ્ટાર્ટ અને
એન્ડ થાય શેનાથી ભાઈ? સ્ટ્રક્ચરથી. ઓકે, સ્ટ્રક્ચર વગર કોઈ વસ્તુ થઈ શકે નહીં. લેઆઉટ ઓફ ધ ટેક્સ્ટ, બરાબર. બ્રેકઅપ ઓફ ધ ફંક્શન એટલે ફંક્શનને બ્રેક કરવું એટલે કે સેમિકોલન. ડિઝાઇન ઓફ ધ પ્રોગ્રામ ઇટસેલ્ફ ઇઝ ઓલ બિલ્ટ અરાઉન્ડ સ્ટ્રક્ચર ઓફ ધ સી પ્રોગ્રામ. બરાબર છે. ફંક્શનને બ્રેક કરવું, ટેક્સ્ટ લખવું, આ છે તે બધું સી પ્રોગ્રામની અંદર આવી જાય છે. ફર્સ્ટ યુ હેવ ટુ રાઇટ અ કમેન્ટ. સૌથી પહેલા તમારે શું લખવું પડે? કમેન્ટ લખવું પડે. ધીઝ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિંગલ પાર્ટ્સ ઓફ એની પ્રોગ્રામ ઇન એની લેંગ્વેજ. દરેક લેંગ્વેજમાં કમેન્ટ લખવી જરૂરી છે. શું કામ? જેથી કરીને કયો પ્રોગ્રામ છે, શેનો પ્રોગ્રામ છે એ ખબર પડે. તમે ડિટેલે લખી શકો, કોણે બનાવ્યો, ક્યારે બનાવ્યો, શું નામ છે, આ બધી વસ્તુ. પ્રોગ્રામનું નામ હોય તો ખબર પડે કે આ પ્રોગ્રામ આ માટે છે. એટલા માટે એક સારી હેબિટ છે કે કમેન્ટ કરવી છે. બરાબર. ઓકે, અહીંયા આપેલું છે આ સ્ટ્રક્ચર. સૌથી ઉપર આપેલું છે ડોક્યુમેન્ટેશન સેક્શન, પછી આપેલું છે લિંક સેક્શન એટલે કે હેડર ફાઇલ, પછી આપેલું છે ડિફાઇન સેક્શન, ગ્લોબલ ડિક્લેરેશન, મેઇન ફંક્શન અને સબ પ્રોગ્રામ ફંક્શન એટલે કે સેક્શન. ક્લિયર મિત્રો? યાદ રાખજો, એકદમ સિમ્પલ વસ્તુ છે. 7 માર્ક્સનો ક્વેશ્ચનનો આન્સર બેઠે બેઠો મળે એમ છે. બરાબર. પ્રોગ્રામ એક યાદ રાખો, આવડવા યાદ રાખો, એના અકોર્ડિંગ લખતા જાઓ. વાત પૂરી થઈ ગઈ મિત્રો. એકદમ ઈઝી વસ્તુ છે, કોઈ એટલે કોઈ મગજમારી છે જ નહીં. 7 માર્ક્સ બેઠા મળે ભાઈ. બરાબર છે. આમ જોવે ને ત્યાં 7 માર્ક્સ આપી દે કે નહીં આને પરફેક્ટ લખેલું. બરાબર છે. પહેલા તમારે ડેફિનેશન લખવાની 2 લાઈનની, આખું આ ડ્રોઈંગ ડ્રો કરવાનું. ડોક્યુમેન્ટેશન, લિંક સેક્શન, ડિફાઇન સેક્શન, ગ્લોબલ ડિક્લેરેશન, મેઇન ફંક્શન અને સબ સેક્શન. બરાબર છે. ફટાફટ હજી એક વખત બોલી જાઓ. સૌથી પહેલા ડોક્યુમેન્ટેશન સેક્શન એટલે કે કમેન્ટ, લિંક સેક્શન એટલે હેડર ફાઇલ, ડિફાઇન સેક્શન એટલે કે હેશ ડિફાઇન, ગ્લોબલ ડિક્લેરેશન એટલે વોઇડ મેન્યુ ઉપર જે વેરિયેબલ ડિક્લેર કરો અને ગ્લોબલ ડિક્લેરેશન કહેવાય. મેઇન ફંક્શન એટલે કે વોઇડ મેન અને સબ પ્રોગ્રામ. ક્લિયર છે મિત્રો? ઓકે, હવે એક એક વસ્તુ જોઈએ. ડોક્યુમેન્ટેશન સેક્શન એટલે શું? તો કે ભાઈ કમેન્ટ જો The documentation section is the part of the program where the programs gives the detail associated with the program. શું કરશે? તો કે ભાઈ જે પ્રોગ્રામની ડિટેલ છે પ્રોગ્રામ સાથે રિલેટેડ એ બધી વસ્તુ ઉપર દેખાડશે. યુઝ્યુઅલી gives the name, નામ આપવાનું હોય પ્રોગ્રામનું, ઓથરનું નામ આપવાનું હોય, પ્રોગ્રામનું નામ આપવાનું, આ બધી વસ્તુ લખવાની. બરાબર. આને કહેવામાં આવે કમેન્ટ. અને કમેન્ટ 2 લાઈનની છે, સિંગલ લાઈન કમેન્ટ અને મલ્ટી લાઈન કમેન્ટ. ક્લિયર છે મિત્રો? આ તમારે 3 લાઈનની ડેફિનેશન લખી નાખવાની. બરાબર. લિંક સેક્શન એટલે શું? તો કે ભાઈ હેડર ફાઇલ. સેકન્ડ શું આવ્યું? લિંક સેક્શન. ધીસ પાર્ટ ઓફ ધ કોડ ઇઝ યુઝડ ટુ ડિક્લેર ઓલ ધ હેડર ફાઇલ્સ ધેટ વિલ બી યુઝડ ઇન ધ પ્રોગ્રામ. ચોખ્ખું લખેલું. લિંક સેક્શન એટલે શું આવશે? હેડર ફાઇલ. હજી બહુ વધારે હેડર ફાઇલ છે, એટલી આપણે અત્યારે યાદ રાખશું. stdio.h, conio.h, math.h, string.h, stdlib ઘણી જ છે, જેમ આગળ શીખતા જાવ. થિંક સેક્શન એ ક્લિયર છે મિત્રો બધાને? ઓકે, નેક્સ્ટ આવે છે ડિફાઇન સેક્શન. ડિફાઇન સેક્શન એટલે કે હેશ ડિફાઇન પાઈ 3.14. તમારે કોઈ પણ ઇક્વેશનમાં કોઈ વેરિયેબલની વેલ્યુ ફિક્સ હોય અથવા તમારે ફિક્સ રાખવી હોય ત્યારે તમે અહીંયા ડિફાઇન કરી શકો છો. બરાબર. ડિફાઇન કરી દો તો એને ડિક્લેર કરવાની જરૂર પડતી નથી. ક્લિયર? ઓકે, નેક્સ્ટ આવે ગ્લોબલ ડિક્લેરેશન. ગ્લોબલ ડિક્લેરેશન એટલે કે વર્ડ મેન્યુ ઉપર તમે કોઈ પણ વસ્તુ ડિક્લેર કરો છો તો એને શું કહેવામાં આવે છે? ગ્લોબલ ડિક્લેરેશન. બરાબર. જો અમે વર્ડ મેન્યુ ઉપર અહીંયા આપણે લખેલું છે ઇન્ટીજર એક્સ, તો એને શું કહેવાય? ગ્લોબલ ડિક્લેરેશન. શું કહેવામાં આવે? ગ્લોબલ ડિક્લેરેશન. ક્લિયર છે મિત્રો આટલી વસ્તુ? બરાબર. ઓકે, નેક્સ્ટ તમારે આવશે મેઇન સેક્શન. મેઇન સેક્શનમાં લખેલું છે કે એવરી સી પ્રોગ્રામ નીડ્સ ટુ હેવ ધ મેઇન ફંક્શન. દરેક સી પ્રોગ્રામને મેઇન ફંક્શન હોય. ઈચ મેઇન ફંક્શન કન્ટેન 2 પાર્ટ્સ. દરેક મેઇન ફંક્શનને કેટલા પાર્ટ હોય? 2 પાર્ટ હોય. ક્યાં હોય? એક ડિક્લેરેશન પાર્ટ અને એક એક્ઝિક્યુટેબલ. આપણે જે વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ એને ડિક્લેરેશન પાર્ટ કહેવાય. જે આપણે ઇક્વેશન અને પ્રિન્ટ કરાવી છે એને શું કહેવાય? એક્ઝિક્યુટેબલ પાર્ટ. કર્લી બ્રેસીસથી ચાલુ થાય અને કર્લી બ્રેસીસથી શું થાય? પ્રતિ. ક્લિયર છે મિત્રો બધાને? 7 માર્ક્સનો ક્વેશ્ચન તમને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે આપેલો છે. તમારે પહેલા ડેફિનેશન લખવાની છે, ડ્રોઈંગ ડ્રો કરવાનું છે, બધા વિશે સમજાવવાનું છે અને પ્રોગ્રામ આખો મેં જે તમને જેમ બતાવ્યો છે એમ લખી નાખવાનો છે. પૂરેપૂરા 7 માર્ક્સ મળશે. બરાબર. એક પણ માર્ક્સ કટ નહીં થાય. પૂરેપૂરા 7 માર્ક્સ. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો કે આવું સરસ મજાનું તમને કોઈ નહીં શીખવાડે.
બરાબર. ટ્યુશન કરશો તો ત્યાં નહીં કે આ બધી વસ્તુ કે આ આની માટે છે, આની માટે છે. પ્રેક્ટિકલ વસ્તુ નહીં બતાવે. પહેલા અમે તમને પ્રેક્ટિકલ બતાવશું ને પછી કઈ થિયરી કે આ રીતે આવશે, જેથી કરીને તમને સમજાય. કાંઈ પણ પ્રોબ્લેમ હોય કમેન્ટ કરી શકો છો. બરાબર છે. અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.